181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં રાત્રે મદદ માટે કોલ આવ્યો અને બેને જણાવ્યું કે મારા પતિ મને રસ્તા ઉપર મૂકીને ચાલ્યા ગયા છે અને હું અહીંયા કોઈને જાણતી નથી અને અહીંના રસ્તા જોયેલા નથી। ત્યારે તેમની મદદ માટે ભુજ લોકેશન પર હાજર રહેલ 181 અભયમની ટીમ, જેમાં કાઉન્સિલર પૂજાબેન ચૌહાણ, કોન્સ્ટેબલ અંજલિબેન અને પાયલોટ ભાઈ સુરેશભાઈ હાજર રહ્યા હતા। તેઓ ઘટના સ્થળે પહોંચી અને તેઓ બેન સાથે વાતચીત કરી હતી। ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ગાંધીધામ તાલુકાના રહેવાસી છે અને તેમણે ભુજ તાલુકાના રહેવાસી ભાઈ સાથે 2 મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા। તેઓ લગ્ન પહેલા સાથે એક કંપનીમાં કામ કરતા હતા અને ત્યાં તેઓ એકબીજાની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા અને તેમની એકબીજાની મરજી સાથે આજથી 2 મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા અને આજરોજ બેન જણાવે છે કે તેમના પતિ કોઈ સ્ત્રી સાથે ફોનમાં વાતચીત કરે છે અને બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે તેમના પતિ કહે છે કે હું તમને તમારી મિત્રના ઘરે મૂકી જાઉં। ત્યારે તેમના પતિ તેમને મૂકવા તો આવ્યા, પરંતુ તે રસ્તા ઉપર જ મૂકીને ચાલ્યા ગયા અને યુવતી જણાવે છે કે હું અહીંના રસ્તા જાણતી નથી અને મેં વારંવાર ફોન કર્યો પરંતુ તે ઉપાડતા નથી, માટે 181ની અભયમ ટીમ દ્વારા તેમના પતિને ફોન કરવામાં આવ્યો હતો। તેઓ ફોન ઉપાડી રહ્યા ન હતા। ત્યારે તેમના ઘરે તેમના પિતાને ફોન કરવામાં આવ્યો હતો, તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। તેમણે જણાવેલ કે તમારા દીકરા વહુને તમારો દીકરો આવી રીતે રસ્તા ઉપર મૂકીને ચાલ્યો ગયો છે। ત્યારે તેમની માતા દ્વારા જાણવા મળેલ કે તેમનો દીકરો ઘરે છે અને જાણી જોઈને તેનો ફોન ઉપાડી રહ્યો નથી। ત્યારે તેમના દીકરા સાથે વાતચીત કરવામાં આવી અને તેમણે ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો। ત્યાં સુધી બેનને 181 અભયમ ટીમ દ્વારા સહી સલામત રાખવામાં આવી હતી। તેમના પતિ અને તેમના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના પતિનું કહેવું હતું કે હું તેમને તેમની મિત્રના ઘરે મૂકીને આવેલ હતો ત્યારે તે વાતની પુષ્ટિ કરેલ અને તેમના પતિને તેમની પત્ની પ્રત્યેની જવાબદારી વિશે ભાન કરાવેલ અને આગળ આવી રીતે કોઈ પણ પ્રકારનો પ્રયાસ ના કરે તે માટે જાગૃત કરેલ હતા અને બંનેની વાતચીત સાંભળીને બંનેને સમજાવેલ હતા અને બંને વચ્ચે સુખદ મિલાપ કરાવીને બેનને તેમના પતિ અને પરિવારને સોંપેલ હતા।